આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં ફૂલવાડી પાસે આગની ઘટના બની છે। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। નવા યાર્ડ ફૂલવાડી પાસે કંપનીમાં આગ લાગી છે। ફૂલવાડી ચોકડી નજીક બંધ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। વર્ષોથી બંધ પડેલી અપાર કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેમાં 13 ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। બંધ કંપનીમાં લાગેલી વિકરાળ આગને લઈને નાસભાગ મચવા પામી હતી। તો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો બંધ કંપનીમાં લાગેલ વિકરાળ આગમાં બ્લાસ્ટ પણ થઈ રહ્યા હતા। તો ઉનાળાની ઋતુ છે અને તેના કારણે આગના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો છે અને તેના કારણે આગની ઘટના પણ બનતી હોય છે। તો કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બંધ કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે। 13 ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે બંધ કંપની હતી અને તેના જ કારણે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ સમગ્ર માલ સામાનને નુકસાન થવા પામ્યું છે। વર્ષોથી બંધ પડેલી અપાર કંપનીમાં ભીષણ આગની ઘટના બની। બંધ કંપનીમાં ભીષણ આગ લાગી, જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। સીધા દ્રશ્યો અમે આપને આ બતાવી રહ્યા છે। તો મોડી રાત્રે આગની ઘટના બની હતી, જેમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પહોંચી નથી, કારણ કે બંધ કંપનીમાં આગ લાગી છે। વર્ષોથી બંધ પડેલી અપાર કંપનીમાં ભીષણ આગની ઘટના બની। ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલ કરવાની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે। આપણા ટોટલ 7 થી 8 ફાયર હાઉસર્સ અહીંયા સ્ટેન્ડ બાય સ્ટાફ સાથે છે અને એને કંટ્રોલ કરવાની કામગીરી હમણાં ચાલુ છે। સર, કયા કારણસર આગ લાગી હશે અને શું એ વસ્તુ? આગ લાગવાનું કારણ હજુ જાણવા નથી મળ્યું, પણ અંદર જે બેડશીટ મટીરિયલ, ફોર્મ મટીરિયલ્સ જે હોય તે ફોર્મ મટીરિયલ્સ અંદર છે તેવું આજુબાજુ અને જે વ્યક્તિઓ દ્વારા જાણવા મળ્યું છે। એટલે ફોર્મ મટીરિયલ જ છે અંદર અને અત્યારે હાલમાં તેને અમે ફાયર ફાઇટિંગ અમારી ચાલુ છે। સર, કેટલો સમય લાગશે? તો બંધ કંપનીમાં લાગેલી વિકરાળ આગને પગલે નાસભાગ પણ મચવા પામી હતી।